આ સહ હું પણ એ તો કે બોલતો ફાવો આ સમીસર તળાવનું તો બધું પડી જાય યાર બધા. તો મિત્રો આજે અમે નીકળી ગયા હતા વડનગર બાજુ. વડનગરમાં એક તળાવ આવેલું છે બહુ ફેમસ, વર્ષો જૂનું. એની આજે મુલાકાત માટે નીકળી ગયા હતા 4 ભાઈબંધો. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તો મિત્રો અમે પહોંચી ગયા વડનગર અને તમે ગેટ જોઈ શકો છો. આજે અમારી ટીમ દિલીપભાઈ, અશોકભાઈ અને કેમેરામેન મિતેશ. મિત્રો આજે હું તમને ગુજરાતના ઐતિહાસિક સ્થળે વડનગરમાં લઈને આવ્યો છું. તો મિત્રો આજે આપણે આવ્યા હતા ધર્મિષ્ઠા તળાવમાં. અહીંયા બહુ જૂનું પ્રસિદ્ધ તળાવ છે અને અહીંનું વાતાવરણ બહુ સુંદર અને કુદરતી. એક બોયરી આવી ગઈ છે તો તેમાં મારી બોર ખાવા બોર મળી ગયા. બોર ખાવાની બહુ મજા આવી. આ તળાવનો ઇતિહાસ બહુ જૂનો છે અને આ ફરવા માટે અને ફોટોગ્રાફી માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. તો તમે એકવાર જરૂર મુલાકાત લો, બહુ મજા આવશે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુંદર પાણી છે, ગાર્ડન છે અને સવાર સાંજે ફરવા માટે બેસ્ટ જગ્યા છે. ખૂબ આરામદાયક છે. તો તમે આવી શકો છો ફરવા માટે.
આ સહ હું પણ એ તો કે બોલતો ફાવો આ સમીસર તળાવનું જ તો બધું ખબર પડી જાય યાર બધા. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અંદરની જગ્યાએ પહેલી વાર આવ્યા છીએ, તો જોતા આવીએ અંદર કઈ રીતનું છે બધું. તમને વિડીયોમાં બતાવીશું બધું જે હોય. ઓકે, તો મિત્રો જોઈ શકો છો તમે ફરવા માટે અને આરામદાયક બેસવા માટે જગ્યા બહુ ખૂબ સરસ છે. સ્ટેજ બેડની સગવડ છે. અહીંયા કંઈક પ્રોગ્રામ કરવો હોય, બર્થડે મનાવવો હોય તો જગ્યા સારી છે. પર્સનલ તમે કોન્ટેક્ટ કરીને જગ્યા બુક કરી શકો છો. ઓહો મારા અશોકભાઈ તો મોજમાં આવી ગયા ભાઈ. તો મિત્રો જોઈ શકો છો તમે ઉપરનો નજારો. તો મિત્રો તમે જોઈ શકો છો પાણીમાં ફુવારા મૂકેલા છે અને બાજુમાં કોર્નરની બાજુ સાઉન્ડ સિસ્ટમ મૂકેલી છે. રાત્રિના સમયે આ માહોલ જોવાની બહુ મજા આવે છે. રાતના ટાઈમે મિત્રો અહીંયા ફુવારા ચાલુ થાય છે, દિવસે બંધ રાખેલા હોય છે. અને રાત્રિના ટાઈમે અહીંયા જે સ્પીકર મૂકેલા હોય છે એમાં મ્યુઝિક વાગતા હોય, અલગ અલગ સોંગ વાગતા હોય, તો જોવાની બહુ મજા આવે. મિત્રો આ ઘંટા કરી આખી કૂતરી સાફ કરી એકદમ સાફ નહીં કરી બનાવ્યું તો કેટલી ચોખ્ખી પેલી કરી. તો મિત્રો આપણે આખા તળાવની મુલાકાત લઈ લીધી. આજે અમારા મિત્રો ફર્યા પછી અમને બહુ મજા આવી. તમને પણ ગમે તો તમે પણ જરૂર મુલાકાત લ્યો. અને અમારા અશોકભાઈ એવું કહે કે ભાઈ હેડી થાકી ગયા, એટલે વિડીયો એવું લાગુ જોઈએ કે થાકી ગયા. તો આપણે તળાવની મુલાકાત કરી લીધી મિત્રો. હવે ઘર તરફ પાછા વળીશું.